માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. બધી સવારમાં બ્લોગ ઉતારવાની શરૂઆત. બાકી આજે મગફળીમાં જે દવા છાંટવાની છે આપણે બ્લેક અમૃત આગલા વિડીયોમાં તમને કીધું હતું. ચાલો કરીએ આપણે વિડીયોની કન્ટિન્યુ. વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કરીએ કન્ટિન્યુ. દવા છાંટી બે કોઈ સાઈડ ફીલ્ડ વેલીએ છટાઈ જાય અંધાર જેવું પછી આસું વેલીએ છટાઈ જાય તો વાંધો નહીં. હાલો કરીએ કન્ટિન્યુ. તો મિત્રો લઈ આવે જગ્યા કપાસી પંપ. બાકી ફાઇનલી જો બ્લેક અમૃતનો ડોઝ મારવાનું ચાલુ કરી. કેમ કે મિત્રો દવા છાંટો ને એટલે જો એક તો મહી ન આવે, એક તો ફાલફૂલમાં ફાયદો કરે, કુયાની પ્રગતિ વધારે અને મગફળીનું ઉત્પાદન પણ જોરદાર વધારે. અને ઓર્ગેનિક દવા છે એટલે બીજી કંઈ નુકસાની પણ ન કરે મગફળીમાં. અને મગફળી એકદમ કારી થઈ જાય. જ્યાં જ્યાં પીરા ધાબા હોય બધા કારા થતા જાય. તો મિત્રો કરી દીધી ફાઇનલી જો શરૂઆત દવા છાંટવાની. બે ભાઈ છાંટી વેલીએ છટાઈ જાય. કેમ કે અંધારનો થોડો ઘણો જોર પણ ઉપર છે એટલે વેલીએ છટાઈ જાય. ડબલ નોઝલી શરૂઆત કરી દીધી છે. આ રીતે સાઈટીને તો આમ દવા સારી લાગે ને. આજે પવન કોઈ એટલો કંઈ છે નહીં, નોર્મલ જેવો પવન છે એટલે દવા પર જોરદાર લાગતી જાય. એટલે ઉથલમાં 8 હાયરું જાય ને 8 હોલ, બે ઉથલમાં હોલ હાયરું જીત્યું જાય એટલે ઉકેલ પર જોરદાર થતો જાય. બાકા જીકી બોલાવી ફૂલ બાબાટી છાંટી દઈ વેલીએ. કેમ કે વરસાદ કંઈ આવે નહીં તો છટાઈ જાય. અંધાર આસો થતો જાય. વરસાદ કેદી આવે કે નક્કી નહીં. વરસાદ થઈ જાય સારું વેલીએ. કેમ કે જરૂર છે વરસાદની. મિત્રો એક પંપમાં છે ને 1.5 ઉથલ જેટલો થાય. બાકી વિપલી હેઠેથી પાછા આવે જાય ઘર તરફ પંપ ભરી લઈ. બાકી મિત્રો મગફળી જો આનીમાં જોરદાર છે એકદમ. બાકી ડબલ નોઝલી હાલે. હબાબાટી બોલાવી દઈ વેલી છટાઈ જાય. બાકી એટલું છટાઈ ગયું. આની મને બાકી છે છાંટવાનું. તો મિત્રો આજે છે બીજો દિવસ. બાકી કાલે આપણે બ્લેક અમૃતનો ડોઝ માર્યો તો મિત્રો મગફળી જો ક્યાંક ચકત પીરી છે નહીં કેવી. તો આસું ક્યાંક ચક દેખાતું છે જો તમને આમાં. એક આમ ને ઉપલા ખેંચાણ થોડુંક. બાકી ઘણી બધી પેરી હતી ઓલી કવર થઈ ગઈ છે. કારી મસ્ત થઈ ગઈ. બાકી પાણી મિત્રો પી ગયું વરસાદનું. બાકી એકદમ જોરદાર મગફળી થઈ ગઈ. જોઈ લો એકાદ બે દિવસમાં ફૂલનો ઘણો ફૂલમાં પણ ઘણો વધારો છે. તમને દેખાડો એમ જો. ફૂલમાં પણ 20-25% જેટલો વધારો થયો છે હજી. દવા છાંટીને એક દિવસ થયો, હજી તો વધશે ફૂલમાં. એટલે બ્લેક અમૃત જોરદાર કામ આપે છે. તો મિત્રો આજે છે ત્રીજો દિવસ. બાકી ફાઇનલી જો ભાઈ ખડ વાટે છે એમાં. બાકી થોડો ઘણો પાછો ફેરફાર પડી ગયા છે. પીરીમાં થોડોક કવર થતી જાય. કાંઈ થોડો ઘણો ફેરફાર પડતો જાય. બાકી ભીમ ખડ જો ભાઈ વાટે આની નાખ દઈ. બાકી મિત્રો મગફળી કહીજો કેવી થઈ ગઈ છે. વરસાદનું પાણી મિત્રો સવારમાં એક જોરદાર વરસાદ આવી ગયો હતો. મગફળી પર જોરદાર થઈ ગઈ. કાલે પણ તમને દેખાડી કેવી થઈ ગઈ. મિત્રો બ્લેક અમૃતનો ડોઝનો ફાયદો થવા મળી ગયો. જો મિત્રો માંડવી વધી પટલી ગઈ ને ફૂલ ફાર પર જોરદાર લાગવું મીડો. સમજો ફૂલની ટકારી વધી ગઈ છે. બાકી ધીમે ધીમે હુયા પણ બે છે. જો સમજો હુયા શરૂઆત થઈ ગઈ છે બે હવાની. આશા નહીં એની હુયા છે ધીરે ધીરે. બાકી મિત્રો બ્લેક અમૃત છાંટી ટિકટ બાકી નરવાઈ જો મગફળીની એકદમ જોરદાર નરવાઈ થઈ ગઈ. ઉપર વરસાદ પાછો પડી ગયો. ટીયા બિયા નાખ્યા હતા પાંપ એકદમ ખેતરમાં જોરદાર છે. વચ્ચે મગફળી કાયમી જોરદાર વધતી જાય. બાકી લીલી કાચ થઈ ગઈ. તમે જઈ દવા છાંટી ટીકડીને અત્યારે જોઈએ 2 દિવસની અંદર કેટલો ફરક પડી ગયો છે સમજો વાયરમાં. જોરદાર એકદમ વધતી જાય. એ મિત્રો ઘૂંઘલે થઈ ગઈ ફૂલ જાડી. એટલામાં નહોતી વી ગઈ ફરીથી વાવી હતી. બાકી આની મર જવું કેમ છે મગફળી એકદમ જોરદાર છે કે નહીં. બાકી વરસાદ જેવું વાતાવરણ ફરીથી થઈ ગયું છે. હવે વરસાદ આવે કે ન આવે કાંઈ નીતિમાં એકાદી બે રેડો તો આવે છે. એવું નથી કે નથી આવતું. એક ફેરથી એટલી તો મગફળીનો વરસાદ કાંઈ જોઈએ. કેમ એકાદો રેડો હવારમાં આવી જાય ને મગફળીમાં આમ જમી પોસી રહી ને કોણે વધારે આવે. બાકી પીરી ક્યાંક ક્યાંક તમને દેખાતી હોય. બાકી કંઈ દેખાતી નહીં હોય. બાકી બ્લેક અમૃતનો ડોઝ મારી દીધો છે એટલે પીરી ક્યાંક નહીં કઈ દેખાતી હોય. બાકી બધી હજી તો કારી જાદી થઈ જાય. બાકી મગફળી એકદમ જોરદાર થઈ ગઈ. કોમેન્ટ કરજો કેવીક લાગી. વાગી ગયા છે 11:30 જેવો ટાઈમ. બાકી પીવાનું નીણ નાખી દીધું. આપણે બાટી પાવ ફૂલ ખાવા માંડી ગઈ છે. બાકી તેને નાખી દીધી નીણ. બાકી અત્યારે જો આશા વાદરા છે ને જો બહુ કંઈ છે નહીં. એટલું બધું સાફ થઈ ગયું. આશા છે. બાકી જો કોક બાકી મિત્રો એટલો બધો કે વિડીયો આજે કે લાંબો બનાવી ન હોય. કેમ કે વરસાદનું બધું કામકાજ ચાલુ છે એટલે નીકળ વરસાદનું બધું જોવાની ન મજા આવે. એટલે આજે બ્લોગ ટૂંકો થયો છે. બાકી આગલો બ્લોગ્સ આપણે લાંબો બનાવવાની કોશિશ કરીશું. જાઉં જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. બધાનો સપોર્ટથી આપણે જલ્દી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય. થોડોક ટાઈમ બાકી છે. 200 કે 250 સબસ્ક્રાઈબર પકડ કે આવો નવો સપોર્ટ બનાવતો રહીશું. ચાલો.